નમસ્કાર, જય ભારત, જય કિસાન. વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની અને ખેડૂતોની, કારણ કે પહેલો ઘા એ રાણાનો. એ સૂત્રને યાદ રાખવું અને તમે જે પણ કામ કરી રહ્યા હોય તેમાં સૌથી પહેલાં તમે જે કામ કરો છો તેમાં જ નામ થાય છે. અને આવું ગોપાલ ઇટાલિયા ખૂબ સારી રીતે સમજી ગયા છે, ખૂબ સારી ઢબે તેને ફોલો પણ કરે છે. અને આવું ઘણી બધી વાર જોવા મળ્યું છે કે ઘણા બધા મુદ્દાઓમાં સૌથી પહેલાં ગોપાલ ઇટાલિયાઓ બોલતા હોય છે. અને આવું થયું ખેડૂતોના મુદ્દે. અત્યારે જ્યારે ખેડૂતો લાઇનમાં ઊભા રહીને ડીઝલો માટેની લાઈનો લગાડી રહ્યા છે, પોતાના ખેતર ખેડે કે પછી ડીઝલ માટે લાઈનો લગાડે તે સવાલની વચ્ચે ખેડૂતો જોઈ રહ્યા હતા કે કોઈક નેતા આવે ને અમારી માટે બોલે. અને તે કામ કોઈ ભાજપના નેતા કરે કે કોઈ ખેડૂત નેતા કરે તે પહેલાં તો તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો વિડીયો મૂકી દીધો અને એક અનોખો વિરોધ કર્યો. ઊંટ ગાડી પર બેસીને આવ્યા છે ગોપાલ ઇટાલિયા અને અનોખો વિરોધ કર્યો, જેના દ્રશ્યો તમે બધાએ જોયા. પણ અહીં વાત કરવી છે કે ખેડૂતો માટે કોઈ બોલે, જેની કોઈ રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા કે અમારી માટે કોઈ બોલી રહ્યું છે તેવું તમને લાગે તો તે કામ અત્યારે ગોપાલ ઇટાલિયાએ કર્યું છે. ને હવે થોડા સમયની અંદર જ ઘણા બધા નેતાઓ એક પછી એક બોલવા લાગ્યા છે. પણ સૌથી પહેલો ગાય રાણાનો એ વાત ગોપાલ ઇટાલિયાએ કહી દીધી. એમ તો ગોપાલ ઇટાલિયા સારા એવા નેતા છે અને રાજકારણી છે, સાથે સાથે વકીલ પણ છે. તો જાણે છે કે કલેક્ટર કચેરીએ જઈને આવી રીતે વિરોધ કરવાથી દેશની કે દુનિયાની જે વાસ્તવિક હાલત છે તેનાથી કંઈ ફરક નથી પડવાનો. પણ તેઓ એ પણ જાણે છે કે ખેડૂતો માટે બોલવું અને ખેડૂતો સાથે ઊભા રહેવું અને દેખાવું, એટલીસ્ટ તમે દેખાઈ શકો કે કઈ રીતે તમે ખેડૂતોની માટે ઊભા છો, તમે તેવું દેખાડી શકો તો પણ ખેડૂતો તમને ક્યારેય ભૂલવાના નથી. તે વાત ગોપાલ ઇટાલિયા જાણે છે. ને ત્યારબાદ તેઓ ઊંટ ગાડી અને લગભગ એન્જિન ઓઇલનો ડબ્બો હશે અથવા તો પછી કોઈ બીજા ઓઇલનો ડબ્બો હતો, પણ હાથમાં એ કેરબો લઈને તેઓ જાય છે અને વિરોધ કરે છે. હાય હાયના નારા પણ લગાડે છે. ને પછી કલેક્ટર કચેરીની અંદરની ઓફિસની અંદર શું કહ્યું તે આપણે એકવાર જોઈ લઈએ. જેટલું ડીઝલ ગુંડાઓને માથાભારે માણસોને ખાનગીમાં આપી દેવામાં આવે છે એ પ્રમાણે ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ. ઝઘડો નથી કરવો. હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000 નું આપ. મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી છે. 2000 નું ડીઝલ મારી ગાડીમાં છે. તો હું ધારાસભ્ય છું, તમને ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, કંઈક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. અને આ કઈ અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે, એની બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? કાળાબજારી કરે છે, ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરો, ₹2 વધારે રહે છે અને ડીઝલ મળી જાય છે. તો આ તમે સાંભળ્યા ધારાસભ્ય વિસાવદરના એવા ગોપાલ ઇટાલિયા, જે જુનાગઢમાં કલેક્ટર કચેરીએ આવી રીતે ઊંટ ગાડી પર બેસીને વિરોધ કર્યો અને કલેક્ટર કચેરીની અંદર શું કહ્યું તે પણ તમે સાંભળ્યું. આ મુદ્દે તમારું શું કહેવું છે? ખેડૂતોને પડ્યા પર પાટું વાગી રહ્યું હોય તેવું હવે થોડા સમયની અંદર સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડવાની વકી અત્યારે આગાહી જે છે તે આવી રહી છે. અને સાથે સાથે ડીઝલનો માર તો તેઓ ખેલી જ રહ્યા છે. ડીઝલ તેમને મળી નથી રહ્યું. આમાં કોનો વાંક છે? કે એક સપ્લાય ચેનનો વાંક છે કે પછી પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ સંચાલકો છે તે જ પેટ્રોલ નથી આપી રહ્યા તેમની પાસે હોવા છતાં પણ? અને આમાં સરકાર કેમ કે બોલી નથી રહી તે પણ એક મોટો સવાલ છે. આ બધા મામલે તમારું શું કહેવું છે? અને ખેડૂત નેતાઓ ક્યારે એક્શનમાં આવશે, તેઓ કઈ રીતે આખા મામલાને જુએ છે અને કઈ રીતે તેઓ હવે આગળની કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું. તમારું આ મામલે શું કહેવું છે તે અમને જણાવો. જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.